આપ સૌ જાણો છો તેમ ગુજરાત ઇનોવેશન સોસાયટીની સ્થાપના તેઓએ કરેલી. સ્થાપના કરવાનો મોટિવ એ જ હતો. હું પણ એમાં ફાઉન્ડર મેમ્બર છું અને મોટિવ એ હતો કે ગુજરાતની અંદર એટલું બધું સ્કિલ્સ, નાની નાની જગ્યાઓ તમે જાઓ, CTM કે અમરાઈવાડી કોઈ નાના નાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાઓ, 10x10ના ગાળાની અંદર કંઈક લોકો નાના નાના એન્ટરપ્રિન્યોર્સ ઇનોવેશન્સ કરતા હોય છે. એ લોકોની શક્તિ, એમના ઇનોવેશન્સની એમને પોતે ખબર નથી હોતી કે તેમને શું કર્યું છે. આવા લોકોને આ સંસ્થા પેટન્ટ માટેનું પેપર વર્ક, પેટન્ટ ફાઇલ કરવી, પેટન્ટ મેળવ્યા સુધીની તમામ સુવિધા આપે છે, એમને સગવડ આપે છે. ઇનોવેશન્સ ગુજરાતની અંદર પહેલા જે આજે અમેરિકા, યુરોપના કન્ટ્રીઓએ મોટાભાગની પેટન્ટો પોતાના નામે કરી દીધી છે. એના કરતાં 50 ગણા ઇનોવેશન્સ આપણે ત્યાં થાય છે, પણ એનું રેકોગ્નિશન નથી હોતું. એવી એક સુંદર કામગીરી સુનિલભાઈ કરી રહ્યા છે. આપણે તેમને ફરી તાળીઓથી વધાવી લઈશું. ચાનો સમય થઈ ગયો છે, પણ ચા કરતાં વધારે જો તાજગી આપને જોઈતી હોય તો એને હું નહીં રોકું. ખૂબ જ સુંદર પ્રતિભાશાળી, જેમના એકે એક શબ્દની અંદર આખી ગ્રંથ કહી શકો, ડિક્શનરી કહી શકો, એવી તાકાત જેમના વ્યક્તવ્યમાં હોય છે. અમદાવાદ, ગુજરાત, ભારત નહીં પણ સમગ્ર વિશ્વની અંદર જેઓએ ઓર્થોપેડિક સર્જન તરીકે નામના મેળવી છે એવા શ્રી ડોક્ટર ભરતભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌ પ્રથમ આપણે એમને તાળીઓ એટલા માટે પાડીશું કે જ્યારથી કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારથી ભરતભાઈ આપણી સાથે એક ખડાયતા સ્વજન બની અને આપણા આ કાર્યની અંદર ભાગ લઈ રહ્યા છે. એના માટે ખાસ આપણે ડોક્ટર સાહેબ માટે તાળીઓ પાડીશું. ડોક્ટર ભરતભાઈ પટેલથી આપ સૌ પરિચિત છો. સામવેદ હોસ્પિટલ ના પ્રણેતા છે. સવારે 6 વાગ્યાથી ઓપરેશન્સ ના વ્યસ્ત શેડ્યુલની અંદર જ્યારે પણ આપણે ખડાયતા સમાજ માટે સમય માંગીએ ત્યારે અચૂક તેઓ ઉપસ્થિત થાય છે. ગુજરાતની અથવા તો ડોક્ટર સાહેબ એશિયાની NABL એક્રેડિટેડ ઇન્ડિયાની એકમાત્ર NABL એક્રેડિટેડ જો કોઈ હોસ્પિટલ હોય તો સામવેદ હોસ્પિટલ છે અને આપણા ખડાયતાની છે. આપણા માટે ગૌરવની વાત. એમનો સન પણ એમના વ્યવસાયની અંદર ખૂબ જ નામના મેળવી રહ્યો છે. ધ્યાન આવા પ્રતિભાશાળી અને યુવાનોના પ્રેરક એવા ડોક્ટર ભરતભાઈ પટેલનું સન્માન વાઘ બકરી ચા ના સ્થાપક શ્રી પિયુષભાઈ દેસાઈ કરશે. ખૂબ ખૂબ આભાર શ્રી પિયુષભાઈ, ડોક્ટર ભરતભાઈ. આપ સૌની સાથે હું પણ ડોક્ટર ભરતભાઈને સાંભળવા ઘણો આતુર છું. હાલો. કાયમ જિંદગીમાં હટકે ચાલવાની એક કુટેવ બહુ કે ટેવ પડી ગઈ છે. માય લવિંગ જીતુભાઈ, પિયુષભાઈ, જયંતિ કાકા, dignitaries on the stage from the USA, Sureshbhai, friends from Bombay, and my loving child Dipesh. First of all, I am very sorry to the office bearers that I want to change the title of the topic
which is future role of Kelavani Mandal. I asked Dipesh that this is what is the title. I want to change the title, role of Khadai Das for the future of the Kelavani Mandal. It is not the future role of the Kelavani Mandal. It is the role of myself, yourself, dignitaries and yourself for the Kelavani Mandal. This is what is my perception about the today's talk. I'll narrate the talks of most of the people they have talked on the stage. My philosophy in the life is छोटे छोटे दिए से दिवाली होती है, बड़े दिए से होली होती है. बगल वाला बच्चा भी मेरे को पहचानता है कि चाचा जी ये दिया बड़ा है, उसको होली कहते हैं, उसको दूर जाके जलाओ. ये दिया बड़ा है, उसको होली कहते हैं, दूर जाके जलाओ. और चाचा जी ये दिया छोटा है, इसको दिवाली कहते हैं, आपको दिवाली मुबारक, साल मुबारक. मेरे घर पे आके मिठाई खाओ, मेरे घर पे आके मिठाई खाओ. So today I invite all of you people to help the Kelavani Mandal rather than we suggest you. This is my first suggestion, that you please help this Mandal. It is not the other way around. This is one. Second suggestion, this is only suggestion, is that every organization needs long-term, I mean long-term, predictable, sustainable results. Long-term, predictable, sustainable results. It should be sustainable. See, somebody will suggest me that, oh, within 2-3 months we'll collect 5 crores, 10 crores. My suggestion is long term, it should be for further 100 years. Long term, predictable. You must predict today the result in 2030, 2050. So long term, predictable, sustainable. The organization must be sustainable result. This is the suggestion number 2. Before the suggestion number 3, a philosophy I have created in my life is a very simple philosophy. A lot of people will advise, guide, talk, but no execution. And the philosophy is, एक मछली दूसरी मछली को पुकारती है. जीतू भाई, this is the philosophy. एक मछली दीपेश दूसरी मछली को पुकारती है, बाबा मेरे को पानी दिखाओ. समझो फिलोसॉफी. माछली ने कैसे, बाबा मेरे को पानी दिखाओ. एक मछली दूसरी मछली को पुकारती है, बाबा मेरे को पानी दिखाओ. तीसरी मछली दोनों को सुन के पुकारती है. तीसरी मछली, एक मछली दूसरी मछली को पुकारती है, बाबा मेरे को पानी दिखाओ. तीसरी मछली दोनों को सुन के पुकारती है, चल आ जा किनारे पे, मैं आपको पानी दिखाती. किनारा पर आओ એટલે તમને ખબર પડશે કે પાણી શું વસ્તુ છે. तीसरी मछली, थर्ड फिश, is talking today that चल आ जा किनारे पे, मैं आपको पानी दिखाऊं. So the third suggestion for this mandal is the collection of the fund from lot of people rather than 5, 10, 20 people. For that, I'll give one example. Before 10 years, one of my friend's son was to be operated in USA. જીતુ ભાઈ, USA में નું ઓપરેશન હતું, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. $5 લાખ ખર્ચો હતો. ચારુદત્ત વ્યાસ કરીને મારો એક મિત્ર યુએસએ માં એડિટર હતો, પેપર ન્યૂઝપેપર ચલાવતો હતો. અહીંયા વિઠ્ઠલભાઈ રાજ્યસભાના મેમ્બર હતા, એમનો જમાઈ. એટલે મેં એને ફોન કર્યો, મેં કહ્યું એટલે ચારુ આ કેવી રીતે બિચારો આ $5 લાખ ને અહીંથી ગયો છે ને આ કંઈક ખર્ચો કરે ને એનું બચ્ચું બિચારો મરી જશે, શું કરીશું આપણે? મને કે ડોક્ટર અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે. મેં કહું શું કરીશું? કે ટીવી પર આપણે એક લાઈન આપીએ છીએ કે ભાઈ વન લાઈન કે ભાઈ ધીસ ચાઇલ્ડ નીડ્સ
this much dollar. એડ આપી એને મને એક્ઝેક્ટલી પિયુષભાઈ 12 મિનિટ પછી એનો ફોન આવ્યો કે $5 લાખ ભેગા થઈ ગયા છે, $5 લાખ ભેગા થઈ ગયા છે અને હાઈએસ્ટ ડોનેશન વોઝ ઓનલી $5. $5. તમે વિચાર કરો. સો માય ફિલોસોફી ઇઝ that every one of you, અહીંયા કેટલા જણા છે? 200 જણા ખરા? 200 જણા આજે અહીંથી બહાર નીકળી નક્કી કરી જાઓ, પહેલો હું કે 1,01,000 હું આપું છું, તમે બધા 1,01,000 આપો. વેરી સિમ્પલ ટોક. ઇટ ઇઝ 2 crores રૂપીસ. 200 જણા હોય, જીતુભાઈ પહેલો ચેક મારો લઈ લો, ગાડી પડ્યો જ છે ચેક, અને બાકીના બધા 1 લાખ રૂપિયા આપો. વેરી સ્મોલ થિંગ. I am not advising, but this is what is the suggestion, that lot of people you donate for the organization, not one or two. And a simple example, $5 lakh ફક્ત 11 જ મિનિટમાં ભેગા થઈ ગયા. અને ટોટલ સપોઝ 2 દિવસમાં આપણે કેટલા લોકો ભેગા થવાના, કેટલા કરાયા? 3,500. 10,000 રૂપિયામાં જીતું કે આંકડા તમારે મૂકવાની જરૂર જ નથી. વેરી સિમ્પલ, વેરી સિમ્પલ. So like a philosophy is to be created. So this is what that the very important part. And fourth, which is very important, that you make a dictionary of the youth from the Kharaita. This is my suggestion, dictionary of the youth from the Kharaita. And very important part, that 60% of the youth, they should be the office bearers of all of our organizations. All the organizations. All the organizations. Today, after 100 years, take the decision that let this boat or a plane to be driven by the youths. It is very important. And they know the role. And most of the elderly people, they should be on the back seat. So this is what is the fourth suggestion. And fifth suggestion is, I am always optimistic that we should educate our children as per the need of the future. As per the need of the future. And the future is no IT, no telecommunication. What is the future? Who are the richest people of the world today? Richest people of a business wise. Petroleum, gas. It is not the IT people. Second is IT, and third is the commodity. What I mean to say is that now the future business in the world today or tomorrow will be the commodity. So give them the guideline, professional, vocational guideline, that you need this. This is the future. Last but not the least is the implementation. There was a slide and I was very happy that when, where and why. So these suggestions to be implemented as early as possible, then and then it is useful to keep this sort of the interactive seminar. Now I am here not to give the suggestion, but I am here today, Piyushbhai, to talk particularly to our community about this particular topic. And a very interesting topic for you, me and everybody is the management of time, not the time management. Very important part I always feel in my life is the management of time, not the time management. This is by me. I have changed the philosophy of the time management. Next, most of the people, દીપેશે કીધું કે સાહેબ કારના બધા જ લેક્ચર સાંભળે છે. તમે આજે કોઈને બી ફોન કરશો ને, એનીબડી, તો આ 5 વાક્યો જ પિયુષભાઈ સાંભળવા મળશે. મારી પાસે ટાઈમ નથી, 1 સેકન્ડ. નેક્સ્ટ, શ્વાસ લેવાનો ટાઈમ નથી. ઘણા લોકો તો ફોન પર જ કહી દે શ્વાસ લેવાનો ટાઈમ નથી. એટલે જીવે છે તું પર,
શ્વાસ લેવાનો ટાઈમ નથી. બીજું, most of the business people they talk now, there's a fashion of talking by all business class of people that હું મીટિંગમાં છું. પિક્ચર જોતો હોય તો બી આ જ વાક્ય હું મીટિંગમાં છું, જમવા બેઠો હોય તો બી આ જ વાક્ય હું મીટિંગમાં છું. પિયુષભાઈ, આઈ એમ સોરી ટુ સે all the corporate people, and I am very much afraid by all corporate people because I have created a proprietary philosophy of living the life rather than corporate life. There was a lecture in Madras by me in the management that what is the philosophy you create? I told that I create a proprietary philosophy of a corporate control. Talati Sahib, proprietary philosophy of a corporate control. And I will give an example, beautiful example in that meeting. કે અત્યારે સપોઝ ચાર્લ્સ સ્ટર્લિંગ શેલ્બી, અમદાવાદની હોસ્પિટલ નામ છે, એપોલો, તમે જશો એટલે bunch of idiots they will bark on one patient. What is bunch of idiots? Doctor. Very simple. માથું દુખે છે, ન્યુરોફિઝિશિયન. ચેસ્ટ પેન, કાર્ડિયોલોજિસ્ટ. પેટમાં દુખે છે, ગેસ્ટ્રો. પગમાં દુખે છે, ઓર્થોપેડિક. વાળ આગા પાછા, સ્કિન સ્પેશિયાલિસ્ટ. 13 ડોક્ટરને બિલકુલ જેમ લાઈન લાગી જશે. This is what is the corporate philosophy. I am in meeting, પછી ફોન કરજો. I advise you people that please never talk. Next, all this sentence is હું ઘણો busy છું. Never. તમારી પાસે ટાઈમ નથી, તમે બિઝી છો, હું ઓપરેશનમાં છું, તો એટલું જ કોને શાંતિથી કે ભાઈ આઈ મીન સર્જરી, આઈ later contact you or rather repercuss you. Next, do not repeat these sentences in your life if you want to be successful person in the society. Never. મીટિંગ માં છું અને એક સ્ટાઇલ થઈ ગઈ છે, તમે રિસેપ્શનિસ્ટ શીખવાડી કીધું હોય કે બહાર કહી દે કે સાહેબ મીટિંગમાં છે. This is what is the corporate philosophy. I am talking about a proprietary philosophy of managing the time beautifully. Next, I work for 365 days. PUSB will be surprised to know this. I start on Sunday my work at 6 o'clock. I finish at 10:30 at night. This is the truth I am talking, and you can be with me on Sunday anytime. Start your day early in the morning, 6 o'clock. Keep pencil and diary, not the mobile and computer. Very simple philosophy. If you have pencil and diary, I treated Sam Pitruda with the fractured dislocation elbow, and I have learned from him, the topmost guy in the world creating the computer and lot of things in the life is keeping a pencil and notebook. Keeping pencil and notebook. Sleep on time at 10:30. This is very important. And philosophy of not the American style, not the British style of working up to Friday, but 7 days a week. And working days minimum 320. This is what is the philosophy I have created for you people and particularly for the youth, Dipesh. And I think the Western world is gradually changing from 5 days to 6 days and 6 days to 7 days, because I visit lot every year. I deliver a lecture in Davos, and this time I delivered this particular lecture that working for 7 days. Next, time is too variant. It is too variant, difficult to understand the time. Next, time mutates everything on the earth. It is omnipresent, omniscient, and omnipotent. Very big strength, very big strength. Today I was sorry that we were late by 40 minutes. And I was talking that I have learned this thing, that be in time, start everything before time. If you read the site at before time,
you will never be wrong. Never be wrong. Whenever you want to deliver the lecture, you read the site before 10 minutes. Sit down, cool down yourself, and then deliver the lecture. So omniscient, omnipresent, and omnipotent. This is what is the time. Next, I have created few poems for the time is ceaselessly runs. It ceaselessly runs, waits for none. Irretrievable, irreversible, waste no time. Time once lost, never returns. Time values those who value the time. Important lessons for all the human beings. That the time values those who value the time. Next, too slow and sluggish for those who wait, too swift and speedy for those who fear, too long and lasting for those who grieve, too short and shrink those who rejoice. It runs and runs, runs and runs. Next, time turns like a magic wheel. Time turns like a magic wheel, lifts one up and sets another down. Time tames and trims the tallest tycoon of the world. This is what is the philosophy being created by me, that we can kill any tycoon of the world if we don't respect the time. Next, time decides and time presides. Directs and dictates the course of the life, shapes and shatters our dream, shapes and shatters our dream. Time makes and time breaks. Time makes and time breaks. Two simple things to understand, but very difficult to execute. Very difficult to execute. Next, herds and hills, unites and souths, twists and turns, tires and tears, sails the weakest and fails the fittest. Strange are its ways, time is the author ultimate. I feel for you, me, and for the organization. Time is the ultimate. Just remember the last sentence of Dr. Nitaben, that execute this today. Today. Whatever is being suggested by the dignitaries on the stage, that Jitu Bhai, all and everybody request that time waits for none. It is author ultimate. Next, I thank you very much for listening me, and just remember this: when this change of the topic, future role of Kelawadi Mandal, suggestions by you, by me, and by all, the change from today. Thank you very much for listening me. Thank you very much. Thank you very much. ખૂબ ખૂબ આભાર ડોક્ટર ભરતભાઈ. દરેકને આપનું પ્રેઝન્ટેશન ખૂબ જ એનર્જેટિક લાગ્યું. હવે આપ સૌના માટે હાઈ ટી ઇંતજાર કરી રહી છે. આપણે ફક્ત 20 મિનિટ માટે એક નાનકડો બ્રેક લઈશું અને નીચે આપણી હાઈ ટીની વ્યવસ્થા કરેલી છે. રાત્રિનું ડિનર પણ આપણે ખૂબ જ સુંદર કરવાનું છે. હાઈ ટી પછી આપણે મુંબઈથી ખાસ પધારેલ મહેમાનો ખૂબ જ સુંદર વક્તવ્ય આપવાના છે. તો આપ ઝડપથી પાછા આવશો તો આપણે પ્રોગ્રામ સમયસર મેન્ટેન કરી શકીશું. સાંજનું ડિનર પણ આપણે ફ્લેવર્સનું રાખેલું છે. હેલો. ઓકે, બપોર પછી આવાશે.
ચલાવવાનું નથી શું કે રાખશો તો ગમશે ઘણું સારું રહેશે અશ્વતભાઈ. હું ફોર્સ નથી કરતો, આઈ નો કે તમને તબિયત સારી નથી પણ આવશો તો મારી જે બપોર પછી બીજી થોડો ટાઈમ આવી શકે અને ભાઈ આદિતભાઈ છે ખરા કે ઇઝ આઉટ ઓફ બહાને આવે ને એ સ્લાઇડ પછી કરવાનું મિનિમાઇઝ કરી નાખે પેલું સ્લાઇડ સ્લો બરાબર પેલું એ કન્ટિન્યુઅસ બહાને વર્ષે એક જ બીજી સ્લાઇડ છે એ વખતે કરો. ફરી એકવાર ખોડાયતા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ પ્રસંગે ખાસ યોજેલ સેમિનાર ફ્યુચર રોલ ઓફ કેળવણી મંડળમાં આપ સર્વે ડેલિગેટ્સનું સ્વાગત છે. ડ્યુરિંગ ધ ટી ટાઈમ જે આપ સૌનો પ્રતિભાવ મળ્યો તે જાણીને અમે ખડાયતા સમાજ ઓફ નોર્થ અમેરિકા KSN ના પ્રેસિડેન્ટ છે, તેઓને સ્ટેજ ઉપર આવવા વિનંતી. સૌ તાળીઓથી વધાવશો અતુલભાઈને. મધુકાંતભાઈ શાહ સાથે શ્રી પ્રમુખ જીતેન્દ્રભાઈને વિનંતી કરીશ. શિકાગો સમાજના પ્રમુખ શ્રી મધુકાંતભાઈનું પણ સ્વાગત બુકેથી કરશે. ખૂબ તાળીઓથી વધાવી લેશો. ખૂબ ખૂબ આભાર શ્રી અતુલભાઈ, શ્રી મધુકાંતભાઈ. આપ સૌ જે ધૈર્યથી અહીંયા અત્રે સેમિનારની અંદર બેઠા છો અને જે સમાજ પ્રત્યેની આપની ધૈર્યતા અને તત્પરતા બતાવે છે તે ખરેખર સલામને લાયક છે. આપણા આગામી વક્તા તેઓ ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. મુંબઈથી ખાસ જીતુભાઈ ના આમંત્રણ માટે અને સમાજ માટે કંઈક યોગદાન આપવાની દ્રષ્ટિએ ખાસ આપણા સૌ માટે અહીંયા સ્પીકર તરીકે આવેલા છે એવા શ્રી નવીનભાઈ મહેતાને હું આગળ આવવા વિનંતી કરીશ. સંસ્થાના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ખૂબ તાળીઓથી વધાવી લેશો. મુંબઈથી આવ્યા છે ન્યુટ્રોનિક લાઈફ કેર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જે આજે સમગ્ર વિશ્વભરમાં જાણીતી કંપની છે લાઈફ કેર ઇક્વિપમેન્ટ્સમાં. તેના પ્રણેતા અને ચેરમેન શ્રી નવીનભાઈ મહેતા. નવીનભાઈની પ્રોફાઇલ પણ બુકની અંદર આપ વાંચી શકો છો. અહીંયા પણ સ્લાઇડ બતાવવામાં આવશે. નવીનભાઈને વિનંતી કરીશ આજના સેમિનારના એમનું પ્રેઝન્ટેશન આપે. શ્રી નવીનભાઈ. શ્રી જીતુભાઈ, મેં માન આપીને જે મને આમંત્રણ આપવા માટે આ સંસ્થામાં બોલાવવા બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. મારો ટોપિક જરા જુદો છે. અત્યાર સુધી જેટલા વક્તાઓ બોલી ગયા એનાથી થોડો જુદો છે, ભેગડો છે. ઇટ્સ અ ડિફરન્ટ દેન અધર્સ. જ્યારે આવે ત્યારે કેળવણી મંડળ શું કરી શકે એની ચર્ચાની અંદર યંગ એન્ટરપ્રાઇઝર્સ માટેનો ટોપિક છે. આજે હોલની અંદર તો ઘણા બધા સિનિયર બેઠા છે એટલે કદાચ એ ટોપિક એમને કદાચ જચશે નહીં અથવા ઉપયોગી નહીં થઈ શકે, પણ પાછળ બેઠેલા યંગ એન્ટરપ્રાઇઝર્સને ડેફિનેટલી કરશે. ખડેતા કેળવણી મંડળ કેળવણી માટે પૈસા આપે છે, ગ્રેજ્યુએટ બનાવે છે, પોસ્ટ ગ્રેજ્યુએટ બનાવે. પછી શું? વોટ ઇઝ ધ રોલ ઓફ અ કેળવણી મંડળ? પછી શું?
અત્યાર સુધીના 100 વર્ષના ઇતિહાસમાં આપણે કેળવણીને મેળવણી મંડળ તરીકે આપ્યું છે. આપણે આપીએ છીએ, પૈસા આપીએ છીએ. કેળવણી શબ્દનો અર્થ જ્ઞાન, રાહ. તમે એવો વિચાર લઈને અમે 3 જણ આવ્યા છે બોમ્બે થી, એવું વિચારીને આવ્યા છે કે કેળવણી મંડળનો રોલ આપણા યંગર એન્ટરપ્રાઇઝને એક રાહ આપીએ. હાઉ ટુ સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ, ધેટ ઇઝ માય ટોપિક. અને કેળવણી મંડળ એવા એક્સપર્ટની એક કમિટી બનાવે જેની અંદર નિષ્ણાત હોય અને જે આપણા ખડાતાભાઈ પોતાનો બિઝનેસ ચાલુ કરવામાં જે અડચણ થતી હોય, ઇટ મે બી ટેકનિકલી, ઇટ મે બી ટેક્સીસ ઓર ઇટ મે બી ગાઈડલાઇન્સ એન્ડ એવરીથિંગ. તો કેળવણી મંડળ એવા નિષ્ણાતોની એક સમિતિ બનાવી અને જ્યારે આપણે જ્ઞાતિભાઈઓને જરૂર પડે મહિને 2 મહિને એની કમિટીમાં બોલાવે, એમને સમજાવે, એમને ગાઈડલાઈન આપે અને એ જાતની એક કેળવણી આપે. અત્યાર સુધીમાં જે પણ આપ્યું છે કેળવણી મંડળે એ એજ્યુકેશન માટે આપ્યું છે. સાચી કેળવણી કે આપણા જ્ઞાતિભાઈઓ ભણેલા છે, સારો બિઝનેસ કરી શકે, એની ગાઈડલાઈન મળે અને એમનો જે હિચ આવે, જે પ્રોબ્લેમ આવે, ઇટ મે બી અ ટેક્સીસ ઓર ઇટ મે બી અ ટેકનિકલ, તો એ સમિતિની અંદર, એક કમિટીની અંદર એવા માણસોને બોલાવે જ્ઞાતિભાઈઓને, જેથી એ લોકોને રાહ આપે, હેલ્પ કરી શકે. So my topic is very simple for these elder people will not be like how to start your own business. Business તો બધા જ કરે છે, પણ મોડર્ન જમાનાની અંદર the method of doing a business has changed. Everything is online now. So let us talk how to start your own business. Next. બાના વર્સિસ સફળતા. કોઈ પણ કાર્ય કરતા પહેલા કોઈ બાનું ના બતાવો. There is a just video file. बचपन में मेरे पिता का देहांत हो गया था. प्रख्यात संगीतकार ए रहमान का पिता भी देहांत बचपन में हो गया. स्टिल ही सक्सेसफुल. मैं अनंत गरीब घर से हूं. आई एम फ्रॉम अ पुअर फैमिली. भूतपूर्व राष्ट्रपति अब्दुल कलाम भी गरीब घर से थे and he became a राष्ट्रपति. मैं इतनी बार हार चुका हूं, कभी मेरी हिम्मत नहीं होती. Abraham Lincoln 15 times he lost the election and he became a राष्ट्रपति, president of America. मेरे 2 बार नर्वस ब्रेकडाउन हुआ है. अब क्या कर पाऊंगा? डिज्नीलैंड बनाने वाले पहले वॉल्ट डिज्नी का 3 बार नर्वस ब्रेकडाउन हुआ था. मुझे उचित शिक्षा लेने का अवसर नहीं मिला. I could not get myself educated. उचित शिक्षा का अवसर फोर्ड मोटर्स का मालिक हेनरी फोर्ड को भी नहीं मिला था. मेरी उम्र बहुत ज्यादा है. आई एम ओल्ड मैन, आई कैन नॉट डू ए बिजनेस. विश्व परिषद केंटुकी फ्राइज के चिकन के मालिक 60 साल की उम्र में पहला रेस्टोरेंट खोला था, KFC. मैंने साइकिल पर घूमकर आधी जिंदगी गुजारी है. निर्मा के करसनभाई पटेल ने साइकिल पर निर्मा बेगा आधी जिंदगी गुजारी थी. निर्मा इज इन टॉप टुडे. मुझे बचपन से परिवार की जिम्मेदारी उठानी पड़ी. लता मंगेशकर को भी बचपन में परिवार की जिम्मेदारी उठानी पड़ी थी एंड शी इज अ पॉपुलर सिंगर. मेरी कंपनी का एक बार दिवाला हो चुका, अभी मुझे कौन भरोसा करेगा? दुनिया की सबसे बड़ी शीतल पेय निर्माता पेप्सी कोला की 2 बार दिवालिया निकल गए. एक दुर्घटना में अपराजित होने के बाद मेरी हिम्मत बनी. आई एम जस्ट अ लॉट. प्रख्यात तुलंगना सुधा चंद्रन की पैरवी नकली है एंड शी इज अ पॉपुलर डांसर. मुझे बचपन से मन बुद्धि कहा जाता है. थॉमस अल्वा एडिसन को भी बचपन से मन बुद्धि कहा जाता था.
मेरे पास बहुमूल्य आइडिया है, पर लोग अस्वीकार करते हैं। जेरॉक्स फोटोकॉपी मशीन के आइडिया को भी ढेरों कंपनियों ने अस्वीकार किया था और आज परिणाम आपके सामने है। आज आप जहां भी हो, कल जहां भी होंगे, इसके लिए आप किसी को और जिम्मेदार नहीं ठहरा सकते। इसलिए आज चुनाव करिए और सफलता पाइए। हैव अ गट्स टू एक्सेप्ट एंड मूव। Just we want to develop the entrepreneurships in our community people who are young, graduate. They are searching a good jobs, but nothing like a business. And how to start a business? So let us start the topic of basic ideas. What is the basic idea of a business? Come up with an idea, arranging of a finance, determine your potential market, determine your impediments, build infrastructure, have a website, and take a credit card. Next. So before anything else, you will need an idea to start with. And a suggestion comes with a business idea by identifying things what people need to which no one else currently provision or which can provide a better than anyone else. Normally what we do in our business, what traditionally we do a trading business in Kharaita and what some shop and all these things. But when you are a qualified man, you must have a unique idea to start your business. You come out with a unique idea or idea which can give you a maximum sale. So define your idea first. Next. Think about what is plausible, how it is possible to do a business. Another perspective to think is it possible to execute and implement the idea. Whatever your idea is sure, it should be unique. This will help you eliminate competition, which will make your business more successful. Now, what is a unique idea? I started my business in 1980 with a unique ideas. I started manufacturing the product, which is called as stability chambers. It is used in the pharmaceutical industries. It determines the shelf life of the product. It's a unique idea. How to determine the expiry date of the product. I designed the machines on this, and today in India we are the only one manufacturing this item and there is no competition. So if you have a unique idea, you can grow. So you come out with a unique idea. Next. You need a concrete business plan to present any investors. So first design the cash flow and produce to investors who can help you out. So design your concrete business idea, determine your basic cost of operations, where you are standing. You must determine the cost of operations, include the production cost, shipping, taxes, worker wages, rent of a workplace. Get finance, talk to bank. Already have a positive relationship. Get local investor. If the bank loan will not be enough, you go to a business tycoon or a simple wealthy person who will have an interest in seeing your success. This Kelavani Mandal comes in picture in this case. You have an idea, you have a project, but bank does not give you sufficient money. But Kelavani Mandal plays the roles. Equity participation. You find out the businessman, popular man in our community. President of Kelavani goes to that man, convince the persons to participate and finance in this business with his own safety, with equity participation. So you have an idea and somebody has the money, you can grow accordingly. Next. Be realistic. How many people will use your product? You must be realistic. You should not have gloomy pictures. Plan timing, target audience, location, demography, of our marketing strategies. Now, another in our community, what we are lacking in marketing is use a networking. We do not use in our business networking systems. Take a part in conferences, exhibitions, meeting with a complimentaries. What we are lacking is whenever we go to a customer, do not take any complimentaries. Create a habit whenever you go and meet a customers, take some compliments with you.
and build up a relation with your customers. Take a part in exhibitions and conferences. We do not take part in a conferences. So create those habits in doing a business. In other words, get out of the public, interact with the people, use all the network connections to meet the people. This kind of interaction is very important. Starting a business, you cannot exist in a vacuum after all. Be good in interacting with the people, reading between the lines what people say. This is very important. Be interactive with the people and read in between the lines what is the meaning of a customer, what he is asking the help from you. And you must be able to understand those helps. Learn how to meet the needs did not know they had. Figure out how to make the people happy. Be charming. Most important, be humble. The customer may not always be right, but need to be able to then think they are right. Sometimes may happen in a discussion, he is asking a wrong information. And you try to say, sir, it is wrong. Never try to say the customer is wrong. Always please him, and that is you must be in a humble way. You need to plan ahead of all problems which can get in away from the running business, rivalry or competitions, and explore the association regulations, laws, especially regarding the taxes. In this, again, our KLL Mandal comes in pictures. We can have in a committee one chartered accountant who can explain you, young enterprises, what are the taxes applicable. We can give the part the knowledge, and that is the role of a KLL Mandal. For example, car did not take off until the Ford figure out of make them cheap by building a mall. Ford car was not able to sell because of his higher prices. Then he decided, how can I be a leader in the market? So he started manufacturing the Ford car in a quantity, and he has taken the care. The spare of a Ford market is so costly than the original car. So he has earned the money by manufacturing larger car. Spares are costlier than, and that way he has become a leader. Get an office. That is building infrastructures. Chal. Next. And then create a record system. You must have a good recording systems. Next. The most important in our business the word is move on online. If a current business want to survive, you should have an email address and website and a social networks. These are the three important factors in a today business system. I'll give the example. One of my friend was doing a business of spoons, stainless steel chamchi. That was his business. I advised him, why don't you make a website of your spoon manufacturing? He was manufacturing stainless steel spoons only, chamchi. He made a website. He got an inquiry from the websites from Society Tea. He is a manufacturer for tea. He wanted to introduce one spoon in every box of a tea. And he got the order of 10,000 spoons. And that is the advantage of having a be online. So don't think that your customer is always the specific reasons. Reason can be anything. So have a website. People will use the contact, you find your location, learn your product, give suggestion, and maybe even buy your products or your services. So it is possible that you get customer which you don't know because of a website. Next. The most important, get paid. Don't people take advantage of your required payment within a specific window of a time. Do not give more credits for running a business. What we have a people, Gujarati people have a habit. Aram se dena sab, 90 days is a credit facility we can provide you. Do not this, do. So payment, whatever appropriate period, you must collect the payment in times. That is very important in a business. Next. Take a credit cards. For those retail or similar business, not that very few people nowadays. If you are doing a retail business, Danawala or medical shop and everything, so if you have a business, take a credit card facility. Because nowadays people do not carry the cash money all the time.
And if you have a facility in your shop or retail business or a credit card facility, you can get your money immediately, number one, and your account remains proper. So take a credit card facility if you have a retail business. Set up an online system. Again, for those in a retail or a such business, if you plan to have a product for a sale online, you know very well now the today's scenario is Amazons and Picker and all has come. So if you are doing even a small business in a retailing shop, you should have an online. The customers can buy your product online, you can deliver it. So your prices, your product, your photographs, your catalog should be always online in a retail business, because the era is changing. Even more people find difficult to sell their product in their shop because of the American company, Amazon, all has come online. So see that whenever you are in retail shop or retail business, create an online systems, online buying it. Another important factor in the business is a collaboration. Business in a collaborative. You have to build up and maintain a relationship with all kind of people and be a collaborative with doing a business. Be completely clear about what is you are offering it. Be clear, easy to get hold over a transparent purchasing process. Give some sense of own authenticity values and almost powerful sales technique. Be yourself. Next. When you mess up, admit it and refund them without any questions. Whenever there is a problem with your customers, do not try to argue with him. Confess it. Take the material back, because this will save your time, money and your blood pressure also. So do not go on argument with customer that my product does not have a problem. If customer find a difficulty with your product and not functioning, kindly take the refund immediately and be peaceful. Take whatever profit you make, reinvest in your business. This is very important what we try to do in a Khadaita. Whenever we earn some few lakhs of rupees, we try to invest somewhere in a share market, in a gold. So try to make a habit to reinvest the money in your business. Reason behind that, if you want to grow, your capital growth must be taken place. We Indians and we Gujarati think safety. Now you are doing a business and you are investing somewhere else, it is a safety. But in your own business, you don't find safety. So it is very essential that you must invest your own earning money in your own business and earn more money. Lastly, learn to read a balance sheet and believe it. The most important part is you must know how to read the balance sheet, that is profit and a loss. See that you do a business in a profit, not in a loss. Next. And the parting thoughts, strategy, what you say, to who and how, business value and vision, collaboration, staff, customers and suppliers, and a clearly strong story told in the right places. Next. So next is journey to success, and thank you very much. Next. Thank you. My next speaker will speak further on the same subject, how the Mandal can help you to do an enterprisership and what Kelavani Mandal can help you. Thank you very much everyone. Thank you. ખૂબ ખૂબ આભાર નવીનભાઈ મહેતા. આજના દરેક સ્પીકરોએ અલગ અલગ સબ્જેક્ટ ઉપર આપણને ખૂબ સુંદર પ્રેઝન્ટેશન આપ્યું. અને આઈ એમ શ્યોર કે અહીંયા બેઠેલા દરેકને એમના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આ વસ્તુ યુઝફુલ થશે. નવીનભાઈની એક વાત સાથે હું ચોક્કસ સંમત છું, જે કદાચ આગળના સ્પીકર કહેશે. એક લીટીમાં એવું કહી શકાય કે કેળવણી મંડળ, ઘણા બધા બિઝનેસ ટાઇકુન્સ આપણા સમાજની અંદર છે, જો એમની સેવા લઈ એક નાનું ફોરમ કેળવણી મંડળની અંડરમાં જો એક ઊભું કરે કે જે લોકો પાસે આઈડિયાઝ છે, નાના નાના એન્ટરપ્રિન્યોર છે, એ લોકોને આગળ વધવું છે, તો એમને ગાઈડન્સ કેળવણી મંડળના માધ્યમથી આપણે આપી શકીએ. આગળના સ્પીકર્સ આપણા સૌના માટે ગૌરવની વાત છે
આઈઆઈટીએમ સમાજની અંદર જેમ આગળ નીતાબેને કીધું આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ આપણા સમાજમાંથી નથી, તેમ ખૂબ રેર લોકો છે કે જેઓ આઈઆઈટીએન છે અને તેમાંના આજે આપણા ગૌરવસમાં એક સ્પીકર છે, તેમને આપણે સાંભળીએ તે પહેલા આપ સૌ જાણો છો ખડાદા કેળવણી મંડળનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે. 100 વર્ષનો આપણે ખૂબ રીચ ઇતિહાસ આપણે સૌએ જોયો છે. આવતીકાલે ચંચળબા પાર્ટી પ્લોટની અંદર ખૂબ મોટી સંખ્યામાં 2,500 માણસનો વચ્ચે આપણે પૂરા દિવસનો મહોત્સવનો ઉજવણીનો કાર્યક્રમ છે. તેનું આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 11મી તારીખ માટે આપણે એક સોવિનિયર પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ અને તેમની ટીમે તૈયાર કરી છે. આજનું આપણા સૌ ડેલિગેટ્સ અને અમારા સૌનું એક સારી વસ્તુ છે કે આજે આપણે સૌ આ સોવિનિયરનું આપણે વિમોચનના સાક્ષી બનીશું. આપણે અત્રે સોવિનિયરનું વિમોચન કરીશું. તે માટે પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈને વિમોચન કરવા માટે શ્રી દીપકભાઈ, શ્રી અતુલભાઈ, નલિનભાઈ, મધુસૂદનભાઈ દરેકને સ્ટેજ ઉપર આવવા વિનંતી, આગળ આવવા વિનંતી. મુરબ્બી જયંતિ કાકા આપ આશીર્વચન આપવા આવશો. દરેક સ્પીકર્સને પણ ઊભા થવા વિનંતી પ્લીઝ. ખૂબ જ મહેનતથી તૈયાર કરેલું આ સોવિનિયર આપની સમક્ષ વિમોચિત કરશે અતુલભાઈ, દીપકભાઈ, મુરબ્બી જયંતિ કાકા, જ્ઞાતિરત્ન. સર્વે તાળીઓથી વધાવી લેશો. કોટિયાક દેવ કી જય. આપ સર્વેનો ખૂબ સુંદર સહકાર આ સોવિનિયરની અંદર મળ્યો છે. સોવિનિયર તૈયાર કરવા માટે કેળવણી મંડળની હાલની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. ઓફિશિયલી સોવિનિયર 11 તારીખનું અત્રે આપણે લોન્ચ કરી, જેની આપણે વાત કરતા હતા. શ્રી ભરતભાઈ શાહ, આઈઆઈટી મુંબઈથી તેમણે કરેલું છે. સૌથી અગત્યની વાત ભરતભાઈ માટે એ છે, જેમ હમણાં આગળ સુનિલભાઈએ ગુજરાત ઇનોવેશન સોસાયટીની વાત કરી, પેટન્ટ માટે વાત કરી, ભરતભાઈના નામે આઈટી માટે એક પેટન્ટ ઓલરેડી રજીસ્ટર્ડ છે, તેમને આપણે તાળીઓથી વધાવી લઈશું. અને એમની 5 પેટન્ટ એ ફાઇલ કરેલી છે અને આપણે એમને શુભેચ્છા આપીશું કે એ પણ એમને પેટન્ટ મળી જાય.